એક સમય ચંદ્ર નામનો એક રાજા હતો. તેના પુત્રને વાંદરાઓ સાથે રમવાનું ખૂબ પસંદ હતું. રાજાએ વાંદરાઓની સેવા કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ બધા વાંદરાઓ રાજાના મહેલમાં રહેવા લાગ્યા. એ વાંદરાઓનો ગિલ્લુ નામનો એક નેતા પણ હતો. તે એટલો બુદ્ધિશાળી અને જ્ઞાની હતો કે રાજાને તે ખૂબ ગમતો. થોડા સમય પછી રાજાએ કેટલાક બકરીઓ મંગાવી રાજકુમારનું મનોરંજન અને સફારી કરવા માટે. તે બકરીઓમાંની એક લોભી હતી, જે દરેક વખતે કોઈક ને કોઈક બહાને રસોડામાં ખોરાક ખાવા માટે પ્રવેશ કરતી હતી. રસોડામાં જતી વખતે ગિલ્લુએ તેને ઘણી વખત જોયો હતો. ગિલ્લુએ બધા વાંદરાઓને બોલ્યા અને કહ્યું કે આ બકરી અમારા માટે મુશ્કેલી બની શકે છે. જો એક દિવસ રસોઈયા બકરીને રસોડામાં જતી જોશે તો રસોઈયા તેને મારવા માટે કંઈક પણ ફેંકી દેશે. કદાચ સળગતા લાકડા ફેંકી દેશે. આમ થશે તો બકરી જીવ બચાવવા